વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2, દુર્ઘટના. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ. દુર્ઘટના અને તેના લીધે થતી મુશ્કેલીઓ વિશે જાણીશું. પદ્ધતિ. દુર્ઘટના. વિવિધ અકસ્માતો વિશે આપણે સાંભળીએ છીએ. આવી ઘટનાઓ આપણે જોઈ પણ હશે. ટેલિવિઝન અને દૈનિક પત્રોમાં આવા અહેવાલો અવારનવાર આવે છે. આવા અકસ્માતનો ભોગ બનનાર ક્યારેક જીવ ગુમાવે છે, ક્યારેક મોટી હાનિ થાય છે. આવી દુર્ઘટનાઓને દુર્ઘટના કહેવાય. ક્યાંક વાહનોનો અકસ્માત થાય, પતંગ ચગાવતા બાળક પડી જાય, વાહન સાથે અથડાવવું, આ બધી દુર્ઘટનાઓ કહેવાય છે. આવી દુર્ઘટનાઓમાં કોઈ એક વ્યક્તિની ભૂલથી, ગફલતથી મોટા ભાગે દુર્ઘટના થાય છે. આ દુર્ઘટનામાં ક્યારેક એકાદ વ્યક્તિ કે વધારે વ્યક્તિઓને નુકસાન થાય છે. 1. આ ચિત્રમાં શું જોવા મળે છે? આ ચિત્રમાં એક બાળક ફૂટપાથ પર ચાલી રહ્યું છે, જ્યારે બીજું બાળક રોડની વચ્ચે ચાલતું જોવા મળે છે. 2. રોડ પર ચાલતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ? ચાલવા માટે ફૂટપાથનો ઉપયોગ કરવો. હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ. રસ્તાની બંને બાજુ જોઈને રસ્તો ઓળંગવો જોઈએ. 3. અકસ્માત કઈ રીતે થયો હશે? જે બાળક રોડની વચ્ચે ચાલી રહ્યું હતું, તેની બેદરકારીને લીધે વાહન અકસ્માત થયો. 4. અકસ્માત પછી શું શું મુશ્કેલીઓ પડે છે? અકસ્માતથી વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગમાં અપંગતા આવી શકે છે. હાથ, પગ કે શરીરના અન્ય ભાગોના હાડકાં ભાગી શકે છે. અકસ્માત ભયંકર હોય તો વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે છે. અન્ય કેટલીક દુર્ઘટનાઓ. બે બાળકો કપાયેલી પતંગ લેવા દોડે છે. રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ છે. પતંગ પર નજર હોવાના કારણે વાહન સાથે અથડાઈ જવાય છે અને અકસ્માત થાય છે. કપમાં ગરમ દૂધ છે. એક બાળક દૂધમાં ખાંડ નાખવા માટે બરણી લેવા જાય છે. ત્યારે તેનો બીજો હાથ કપને અડકતા ગરમ દૂધ તેના પર ઢોળાઈ જાય છે, જેના લીધે તે બાળકના હાથ, પેટ દાઝી ગયા હશે. છોકરી સ્વિચને અડકે છે, જેથી કરંટ લાગે છે. છોકરીના હાથ ભીના હોઈ શકે. સ્વિચમાંના વાયર ખુલ્લા હશે, જેથી કરંટ લાગ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. કોઈ એક વ્યક્તિની ભૂલથી, ગફલતથી મોટા ભાગે દુર્ઘટના થાય છે. આ દુર્ઘટનામાં ક્યારેક એકાદ વ્યક્તિ કે વધારે વ્યક્તિઓને નુકસાન થાય છે.